જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ અને અર્જુન બેઠા હતા. શ્રી કૃષ્ણને પરીક્ષા કરવાનું મન થયું. શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, બે પહાડ ઉપર હું દિવ્ય શક્તિથી સોનાના કરી દઉં છું. તું હંમેશા એવું કહે છે કે તારા જેવો દાનવીર કર્ણ નથી, તો આજે તારી પરીક્ષા કરું. આ બંને સોનાના પહાડ તારે બધા ગરીબોને વહેંચી દેવાના. અર્જુન તરત જ નજીકના ગામવાળા સાથે જાય છે અને બોલાવીને કહે છે, આ બંને પથ્થરો સોનાના છે, બધા લાઈનમાં ઉભા રહો. હું દરેકને જેની જેવી પાત્રતા હશે એ પ્રમાણે હું દાન આપીશ. બધાને લાઈનમાં ઉભા રાખીને જેને જેવી પાત્રતા છે એ પ્રમાણે એ સોનાનું દાન આપે છે. દાન લેતા લેતા બધા જ ગામવાળા તેમની વાહ વાહ કરે છે, ખૂબ આભાર માને છે અને જતા રહે છે. બીજો દિવસ થાય છે ને ફરી પાછા લાઈનમાં ઉભા રહી જાય છે. શ્રી કૃષ્ણએ પહેલા જ કીધું હતું કે એક જ જણને એક જ વાર દાન આપવાનું છે. હવે અર્જુન થાકી જાય છે. ફરી ફરી બધા દાન લેવા આવે છે, માટે મને ખબર જ નથી પડતી કે દાન કેવી રીતે આપવું. હું થાકી ગયો છું, હું દાનવીર છું જ નહીં. નિરાશ થઈને બેસી જાય છે અને શ્રી કૃષ્ણ હવે કર્ણને બોલાવે છે. કર્ણને કહે છે, બે પહાડ છે, પહાડ સોનાના છે, તારે ગામમાં આ બે પહાડ વહેંચી દેવાના છે. કેવી રીતે વહેંચીશ? અને કર્ણ તરત જ ગામમાં જાય છે અને ગામમાં જઈને એવી જાહેરાત કરે છે કે બે પથ્થર સોનાના છે, જેને જે પથ્થરમાંથી જોઈએ એ લઈ આવે. બધા જ લોકો પોતાની શક્તિ પ્રમાણે એ પહાડમાંથી સોનું લઈ લે છે. કર્ણ આ કહીને ત્યાંથી જતા રહે છે. કોઈ વાહ કરે એવી અપેક્ષા કે નથી પોતાના ક્ષમતા પ્રમાણે સામેવાળાને વહેંચવાની આશા. શ્રી કૃષ્ણ પ્રભુ સમજાવે છે કે અર્જુન, હું આ જ સમજાવવા માંગુ છું. ઘણી વખત દાન આપનાર વ્યક્તિ પોતાના અહમમાં એ ભૂલી જાય છે કે એ દાન આપે છે, કોઈના ઉપર અહેસાન નથી કરતી. નમસ્તે.